સુરતમાં ભાજપના કોર્પોરેટરની યુપી જેલ મોડલની વાત સામે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પ્રતિક્રિયા આપી હતી અને મહાનગરપાલિકા બોર્ડના આ મુદ્દાને પાયાવિહોણા ગણાવ્યા હતા. સુરતમાં ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલે સામાન્ય સભામાં સુરતમાં યુપી જેલ મોડલ અપનાવવાની વાત કરી હતી અને સુરતમાં પણ હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા માંગ કરી હતી. ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલની માંગ સામે કોંગ્રેસના અસલમ સાયકલવાળાએ પ્રતિક્રિયા આપી હતી. સુરત મહાનગરપાલિકાનું શું કાર્ય છે તેનો ખ્યાલ જ વિજય ચોમાલને નથી તેમ જણાવ્યું હતું અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા પ્રકારનું નિવેદન કર્યા કરે છે. પહેલા તો વિજય ચોમાલે એ નક્કી કરવું જોઈએ કે ગુજરાતમાં મોદી મોડલ જોઈએ છે કે યોગી મોડલ. હોટલ કે રેસ્ટોરન્ટ પર નામ લખવું એ નિર્ણય અમલ કરવો કે નહીં તે રાજ્ય સરકારનું કામ છે. સુરત મહાનગરપાલિકામાં રોડ, રસ્તા, ખાડા જેવી અનેક સમસ્યાઓ છે. તેની વાત કરવાની બદલે બોર્ડમાં ખોટી વાતો કરે છે. રાજ્ય સરકાર આ પ્રકારનો નિર્ણય લાવશે ત્યારે કોણ સમર્થન કરે છે, કોણ વિરોધ કરશે તે જોવાશે. વિરોધ કરવાવાળા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જઈ લડત લડશે. જ્યારે મહાનગરપાલિકાની બોર્ડમાં આ મુદ્દો પાયાવિહોણો છે તેવી અસલમ સાયકલવાળાએ પ્રતિક્રિયા આપતા રાજકારણ ગરમાવા પામ્યું છે. विजय कुमार चौमाल, चेयरमैन सूरत महानगर पालिका। मेरा इतना सा विषय है कि हमारी गुजरात की जनता, हमारी विशेषकर सूरत की जनता एक मोजिली जनता है। वो भोजन अवश्य बाहर करने पसंद करती है, तो मेरी जनता के साथ में किसी भी प्रकार की ठगाई नहीं होनी चाहिए। जिस होटल का नाम लिखा हुआ है उस होटल के ऊपर उसका भोजन उसी के हिसाब से बनना चाहिए। अभी हमने देखा टीवी चैनल के ऊपर भोलेनाथ जूस सेंटर, मालिक का नाम अब्दुल भाई, और उस जूस के अंदर पेशाब पिलाया जाता है। ये कितना बड़ा क्राइम है। ये जब हम बाहर हो सकता है तो क्या हमारे शहर में नहीं हो सकता क्या? होटल का नाम अमित होटल, कंसारा होटल, मालिक का नाम अब्दुल भाई। ये जनता के साथ में ठगाई नहीं होनी चाहिए मित्र। जो आपके नाम का है, आपका जो नाम है उसकी और नाम से होटल का उल्लेख करो ना। आप किसने ना बोला है? ये गलत कॉन्सेप्ट चल रहा है। ये जैसे योगी आदित्यनाथ जी ने इस कार्रवाई कर रहे हैं हिमाचल में, हिमाचल की जनता कर रही है, वैसी कार्रवाई मेरे शहर में भी होनी चाहिए, मेरे सूरत महानगर पालिका में भी होनी चाहिए। ऐसा मैंने एक रजूआत की है मेरे मेयर श्री को, और मेयर श्री इस पर कार्रवाई करेंगे। मुझे पूरा विश्वास है मेरे स्टैंडिंग कमेटी चेयरमैन और मेरे मेयर के ऊपर, मेरे शहर अध्यक्ष पर कार्रवाई करेंगे हम। असलम सायकलवाला, पूर्व कोर्पोरेटर सूरत महानगरपालिका कांग्रेस पक्ष। विजय चौमलजीए जे गईकाले जनरल बोर्डनी अंदर सूरत महानगरपालिकानी जे रजूआत करी कि भाई सूरत में पण खाणीपीणीना स्टॉल के रेस्टोरंट, होटल पर मालिकों नाम लखवा जोईए। હું એમ કહું છું કે પહેલાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ નક્કી કરે કે એને મોદી મોડલ પર ચાલવું છે કે યોગી મોડલ પર ચાલવું છે. ને આ યુપી નથી, આ ગુજરાત છે. અને જે કાર્યક્ષેત્ર સરકાર, રાજ્ય સરકારનું છે એમાં મનપાના કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પડવાની જરૂર નથી. એના જે કંઈ રજૂઆતો સૂચનો હોય એ રાજ્ય સરકારમાં કરી શકે. મનપા તંત્રનું જે કામ છે, આજે સુરત છેલ્લા 4 મહિનામાં વરસાદના ભર ચોમાસામાં જે ખાડાઓનું દુઃખ વેઠ્યું છે કે સુરતમાં ખાડા નહીં પણ ખાડામાં સુરત, એક આપણને કહેવું પડે એવી દશા, અને લાખો કરોડો રૂપિયા સુરતની પ્રજાના પરસેવાના રૂપિયા ખાડામાં ગયા. એની સામે એ લોકો આજ દિન સુધી બોલી નથી શક્યા કે વહીવટી તંત્ર પર પકડ નથી જમાવી શક્યા. ને આજે આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, પોતાને ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવીને એક સમાચારમાં ચમકવા માટે આવી નિરર્થક વાર્તાઓ કરીને લોકોને પણ અને મીડિયાને પણ અને મનપા તંત્રને પણ ગેરમાર્ગે દોરનાર વ્યક્તિએ ખરેખર જવાબદાર ચેરમેન છે સ્લમ અપગ્રેડેશન કમિટીના, એને જાણવું છે કે એને કાર્યક્ષેત્રમાં શું આવે છે. આ બીજી ટર્મ છે એવા વ્યક્તિની કે જે બીપીએમસી એક્ટ શું છે, જીપીએમસી એક્ટ શું છે એનો કોઈ નોલેજ નથી, અને આવી વાહિયાત વાત કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના જે પ્રયાસ કરે છે એ બાબતને હું વખોડું છું. રાજ્ય સરકાર જ્યારે પણ આ નિર્ણય કરશે એની સામે કોણ એની ફેવરમાં આવે છે, કોણ એના વિરોધમાં આવે છે, સામે આવશે. જે વિરોધ કરશે ગાંધી ચિંધ્યા માર્ગે કરશે, જરૂર પડશે હાઈકોર્ટ જશે, નામદાર સુપ્રીમ કોર્ટમાં જશે. ત્યારે જોઈ લઈશું શું થવાનું છે શું નહીં.